જય માતાજી. આજના મારા વ્લોગમાં હું તમને દર્શન કરવા લઈ જઈ રહી છું ગુજરાતના એક પ્રસિદ્ધ મંદિરના, જે મંદિર છે પાવાગઢમાં, અને એ મંદિર છે મા મહાકાળીનું. આ મંદિરમાં હું મારા મુંબઈથી પાવાગઢ મંદિર સુધીના ટ્રાવેલની ઇન્ફોર્મેશન આપીશ. જય માતાજી. આજે હું જઈ રહી છું પાવાગઢ મહાકાળીના દર્શન કરવા માટે. આ મંદિરે આવવા માટે મેં મુંબઈથી બરોડાની ટ્રેન બુક કરી હતી, અને બરોડા રેલવે સ્ટેશન જેવા તમે બહાર આવશો ત્યાં તમને સેન્ટ્રલ બરોડા બસ સ્ટેન્ડ જોવા મળશે. ત્યાંથી તમને પાવાગઢ માટે ડિરેક્ટલી બસ મળી જશે. અને બરોડાથી પાવાગઢ હાર્ડલી 60 કિલોમીટર્સ છે, અને એની ટિકિટ છે 40 રૂપીસ. જેવા તમે પાવાગઢ આવી જશો ત્યાંથી તમને બસ ચેન્જ કરીને માછી આવવું પડશે, અને એના માટે 10 રૂપીઝ જ ટિકિટ છે. માછી આવીને તમારી પાસે મંદિર જવા માટે બે ઓપ્શન્સ છે. મંદિર જવા માટે ટોટલ 1800 સ્ટેરકેસ છે. તો તમે ફિઝિકલી ફિટ હો તો તમે મંદિરના સ્ટેરકેસ 1800 ચડીને જઈ શકો છો. અધરવાઇઝ આપણા માટે રોપવેની બી વ્યવસ્થા છે, જેના રેટ છે 150 રૂપીસ પર પર્સન, અને ચિલ્ડ્રન માટે 80 રૂપીસ છે. તો આપણે જઈએ ચલો મહાકાળીના દર્શન કરવા માટે. ચલો, તો આ વિડીયોમાં હું તમને પૂરી ઇન્ફોર્મેશન આપી દઉં છું મારી ટ્રાવેલ જર્નીની મુંબઈથી પાવાગઢ મંદિર સુધીની. તો મેં મુંબઈથી બરોડા રેલવેથી ટ્રાવેલ કર્યું હતું, અને મેં બુક કરી હતી 3rd એસીની ટિકિટ, જેના રેટ હતા 400 રૂપીસ. અને મુંબઈથી બરોડા આવવા માટે મને 4.5 કલાક લાગી ગયા હતા. જેવા તમે બરોડા રેલવે સ્ટેશનની બહાર ઉતરશો ત્યાં તમને સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જોવા મળશે બરોડાનું, જે બહુ જ ફેમસ છે. તમને હાર્ડલી 2 મિનિટ વોક કરવું પડશે, અને સામે જ તમને સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જોવા મળશે. ચલો, હું તમને સેન્ટ્રલ બસ સ્ટેન્ડની ટૂર પણ કરાવી દઉં. બરોડાના સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી તમને ગુજરાતના ડિફરન્ટ લોકેશન જવા માટે બસીસ બહુ જ ઇઝીલી મળી જશે. પાવાગઢ જવા માટેની બસ મને 10 મિનિટના વેઇટિંગ પછી મળી ગઈ હતી. બરોડા સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી પાવાગઢ જવા માટે મને 1 કલાક લાગી ગયો હતો, અને બરોડાથી પાવાગઢ 60 કિલોમીટર્સના ડિસ્ટન્સ પર છે, અને અહીંયા જવા માટે પર પર્સન ટિકિટ છે 60 રૂપીસ. આ બસ તમને ડ્રોપ કરશે માછી બસ સ્ટેન્ડ પર. માછી બસ સ્ટેન્ડથી પાવાગઢ મંદિર 15 મિનિટના ડિસ્ટન્સ પર છે. માછી બસ સ્ટેન્ડથી પાવાગઢ મંદિર જવા માટે 2 ઓપ્શન્સ અવેલેબલ છે. ફર્સ્ટ ઓપ્શન, તમે બસથી ટ્રાવેલ કરી શકો છો માછી બસ સ્ટેન્ડથી પાવાગઢ મંદિર, જેના રેટ છે 10 રૂપીસ પર પર્સન. સેકન્ડ ઓપ્શન છે શેરિંગ કેબ્સ અવેલેબલ છે, જે ચાર્જ કરે છે 30 રૂપીસ પર પર્સન, અને એ તમને મંદિર પહોંચાડી દેશે. આ મંદિરના દર્શન કરવા માટે 2000+ સ્ટેપ્સ છે. અગર તમે ફિઝિકલી ફિટ હોય તો આ મંદિર તમે ચડીને જઈ શકો છો. અધરવાઇઝ રોપવેનો ઓપ્શન અવેલેબલ છે. રોપવે જવા માટે ટિકિટના રેટ છે 150 રૂપીસ પર પર્સન એડલ્ટ માટે, અને 80 રૂપીસ ટિકિટ છે ચાઇલ્ડ માટે. રોપવે જવા માટે તમને ટિકિટ બહારથી ખરીદવી પડશે, અને વેઇટ કરીને તમે ઉપર સુધી જઈ શકો છો. તો હું જઈ રહી છું ચાલીને. હું આ 2000 સ્ટેપ્સ ચડીને જઈશ મંદિર માતાજીના દર્શન કરવા માટે. સવારના 11 વાગ્યા છે, અને અત્યારના ગરમી પણ ઓછી છે અને તડકો પણ ઓછો છે, તો ચાલવાનું બહુ જ ઇઝી છે. ઓલરેડી મેં 250 સ્ટેપ્સ ચડી લીધા છે, અને રસ્તામાં તમને બધી જ જગ્યા પર પાણી પીવાની ફેસિલિટીઝ જોવા મળશે, અને રિફ્રેશમેન્ટ માટે તમને શોપ્સ પણ જોવા મળશે. અને રસ્તા પર આ તમને રોપવે પણ જોવા મળશે, જે તમને જોઈને મજા આવશે. સ્ટેરકેસ મેં ઓલરેડી ચડી લીધા છે, અને અહીંયા ઓન ધ વે તમને રિફ્રેશમેન્ટ માટે બી બહુ બધી શોપ્સ મળી જશે. ત્યાં તમે લીંબુ જ્યુસ, પાણી, કોલ્ડ ડ્રિંક, અને ખાવા માટે પણ બહુ બધી વસ્તુઓ મળી જશે. સ્ટેપ્સ પછી તમને થોડા સ્ટેપ્સ સ્ટીપ દેખાશે. અધરવાઇઝ 1000 સ્ટેપ્સ બહુ જ ઇઝી છે, મોડરેટ ટ્રેક છે, કોઈ પણ આરામથી ચડી શકે છે. આ બહુ જ સેડ રિયાલિટી છે, એનિમલ અબ્યુઝ, જે આપણા સ્વાર્થ માટે એનિમલનો યુઝ થઈ રહ્યો છે. એકચ્યુઅલી આ બધી વસ્તુઓ બહુ જ અવોઇડ કરવા જેવી છે.
સ્ટેપ્સ મેં ઓલરેડી ક્લાઇમ્બ કરી લીધા છે અને 1200 સ્ટેપ્સ તક તો કોઈ પ્રોબ્લેમ નહોતો. સ્ટેપ્સ બહુ જ મોડરેટ છે. 1200 પછી થોડા સ્ટીપ સ્ટેર્સ તમને જોવા મળશે, બટ એ પણ મેનેજેબલ છે કારણ કે રસ્તામાં તમે રેસ્ટ કરતાં પણ જઈ શકો છો અને પાણીની પણ પ્રોપર ફેસિલિટી અવેલેબલ છે અને તમને રિફ્રેશમેન્ટ માટે હર જગ્યા પર તમને શોપ પણ જોવા મળશે. મંદિરમાં અગર તમે આવો છો તો વિન્ટર સિઝન એકદમ બ્રાઇટ સિઝન છે કારણ કે ઠંડી હશે અને તમે આરામથી ચડી શકો છો. અધરવાઇઝ તમે અર્લી મોર્નિંગમાં આવો યા તો ઇવનિંગ ટાઈમમાં આવો. આફ્ટરનૂનમાં આવવાનું અવોઇડ કરો કારણ કે તડકો બહુ વધી જશે અને એક્ઝર્શન થવાના ચાન્સીસ વધારે છે. આ જગ્યા મને બહુ જ યુનિક લાગી અને પાવરફુલ લાગી. અહીંયા એવી માન્યતા છે કે તમે અગર માતાજીના નામની ચૂંદડી બાંધો છો અહીંયા તો તમારી મનની બધી ઈચ્છા પૂરી થાય છે. તો મેં પણ એક ચૂંદડી બાંધી લીધી અને મને માતાજી પર પૂરો વિશ્વાસ છે કે મારી પણ ઈચ્છા પૂરી કરશે. ક્યુટુ આ છે રોપવેનું એન્ડ પોઈન્ટ જ્યાં તમને રોપવે ડ્રોપ કરે છે. તો જે રોપવેથી આવ્યા છે અને આગળ પણ ચાલીને નથી જઈ શકતા એ લોકો માટે ડોલીની પણ વ્યવસ્થા અહીંયા પર અવેલેબલ છે. તો નીચેથી ઉપર આવવા માટે મને લાગી ગયો હતો 1 કલાક, જે હું આરામથી ચડીને આવી હતી. તો તમે અહીંયા અગર સ્પીડ સારી હોય તો 45 મિનિટ્સમાં બી પહોંચી શકો છો અને રોપવેમાં તમને 15થી 20 મિનિટ લાગશે ઉપર આવવા માટે. ઉપર આવીને તમને અહીંયા એક ખૂબ સરસ તળાવ પણ જોવા મળશે જ્યાં તમે સારી એવી ફોટોગ્રાફી કરી શકો છો. સ્ટેપ્સ ઓલરેડી થઈ ગયા છે અને હવે મને અહીંયાથી મંદિર પણ દેખાઈ રહ્યું છે. તો બસ આઈ થિંક સો 5 કે 10 મિનિટમાં મંદિર આવી જશે. આ મંદિરનું રિસ્ટ્રક્ચરિંગ અને રિકન્સ્ટ્રક્શન આપણા PM મોદી કરી રહ્યા છે, જેનું અત્યારના આર્કિટેક્ચર બહુ જ ખૂબસૂરત બનાવી દેવાયું છે. આ મંદિરમાં અંદર આવીને મને એક બહુ જ ડિફરન્ટ એક્સપિરિયન્સ ફીલ થયો. આ મંદિરની વાઇબ બહુ જ પોઝિટિવ છે અને અહીંયાની એનર્જી બહુ જ સ્ટ્રોંગ અને ઇન્ટેન્સ હતી. અંદર આવીને મારા મનને બહુ જ શાંતિ થઈ અને મને સાક્ષાત માતાજીના દર્શન થયા હોય એવું ફીલ પણ થયું.
હું એવી આશા રાખું છું કે તમને આ મારો વ્લોગ પસંદ આવ્યો હશે. અગર તમને આવા ટ્રાવેલ રિલેટેડ ઇન્ફોર્મેટિવ વ્લોગ પસંદ છે તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે રાઠોડ નિશા જીવરાજ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.